દીકરીઓ મોટા ભાગની બાપ જેવી લાગતી હોય, અને જે દીકરી બાપા જેવી લાગે એની કિસ્મત વાળી હોય જોજો. અને જે દીકરો માં જેવો લાગતો હોય અણસારમાં ઈ ભાગશાળી. એને પછી તમે અણસાર જોજો, ઘણા જોજો બાળકો જન્મે ને એટલે પહેલી ચિંતા ઈ જ થાય. છઠ્ઠીના દિવસે બધા ભેગા થાય કોના જેવો લાગે છે ને કોની જેવી લાગે છે, તરત જ પછી વિશ્લેષણ કરે. હવે અમુક માણસ હોશિયાર બહુ હોય જોજો, એમ કહે ને કે દાદી જેવો લાગે છે તો ઓલી બહુ નારાજ થઈ જાય, મારી સાસુ જેવો આ ક્યાંથી આવ્યો હોય, સાસુ જેવી ક્યાંથી લાગે છે, તો પછી એને એમ થાય કે મારું કાંઈ નથી આવ્યું. એટલે ઘણા માણસો એમ કહું હોઠ તો જાણે મમ્મી જેવા જ છે, એટલે મમ્મી રાજી. તરત જ કે કાન તો જુઓ દાદા જેવા જ છે, હાવ બઠા કાન દાદા જેવા જ છે. પછી અરે એની આંખો તો એના બાપ ઉપર જ ગયો છે, નાક નાની જેવું છે ને, કાન આના જેવું છે ને, આની આંગળીઓ આના જેવી છે ને, આ મિક્સ કરે. ઘણા કહે કે દાદા જેવો લાગે છે, દાદા જેવો લાગે છે ને દાદો જ આવ્યો હોય પાછો. પછી નિરાતે સુખ કરવા નથી થયું ને એટલામાં. પણ એ વર્ણન થાય ત્યારે તે જ કોનું આવે? અણસાર આવે. બાપની અણસાર દીકરીમાં હોય તો એ દીકરી કિસ્મત વાળી હોય ને બાપ પણ કિસ્મત